હું છું આપનો મિત્ર લવકેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાવી જેતપુર સુખી ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી પાણીથી સુખી ડેમમાં પાણીની આવક થઈ। સુખી ડેમનું લેવલ 145.96 મીટર થયેલ સુખી ડેમમાં પાણીની આવક વધતા 5 નંબરનો ગેટને 30 સેન્ટીમીટર ઊંચાઈ ખોલવામાં આવ્યો, જેનાથી નદીમાં 1000 ક્યુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવ્યો। નીચાણના વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। અમારા પરિવાર સાથે અમદાવાદથી અહીંયા છોટાઉદેપુર આવ્યા છીએ। અહીંયા અમે સુખી ડેમની સાઇટ ઉપર આવ્યા છીએ અને સુંદર ને આહલાદક દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। પાણી બી સરકારશ્રીએ છોડ્યું છે। ડેમનો એક દરવાજો ખોલ્યો છે અને 30 મિલીમીટર દરવાજો ખોલ્યો છે, એટલે 1000 ક્યુસેક જેટલું પાણી નીકળી રહ્યું છે અત્યારે। અને સુંદર દ્રશ્ય જોઈને ખરેખર અમને આહલાદક આનંદ અનુભવી રહ્યા છીએ। આભાર, જય હિન્દ। આજ રોજ તારીખ 19/6/2025ના રોજ સુખી જળાશય યોજનાની ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થયેલ છે, જેનાથી આજે ડેમમાં પાણીનું લેવલ 146 મીટર પહોંચેલ છે, જેનાથી ડેમ 75% જેટલો ભરાયેલ છે, જેથી આપણું ડેમનું રૂલ લેવલ 145.50 મીટર જાળવી રાખવા માટે આજે બપોરે 1 કલાકે જળાશયમાંથી આપણા સુખી ડેમનો ગેટ નંબર 5 30 સેન્ટીમીટર ઊંચાઈએ ખોલી ને નદીમાં 1000 ક્યુસેક્સ જેટલો પ્રવાહ પસાર કરેલ છે, જેની વહીવટીતંત્રને અત્રેથી જાણ કરવામાં આવેલ છે। સુમિત પ્રજાપતિ, નાયબ કાર્યપાલક ઇજનેર, સુખી જળાશય યોજના।